કલાકો જ બાકી છે અને લોકશાહીનો મહાપર્વને લઈને અમદાવાદ પોલીસ સતર્ક છે। ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન બનાવ્યો છે। અમદાવાદ પૂર્વ, પશ્ચિમ ગાંધીનગર અને ખેડા બેઠક પર મતદાનને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર છે। આ બેઠક પર 4132 બૂથમાંથી 931 બૂથ ક્રિટિકલ અને 3201 નોર્મલ બૂથ છે। આ તમામ બૂથ પર ચૂંટણીમાં 57 ફ્લાઇંગ સ્ક્વોડ અને 86 સ્ટ્રેટેજિકલ ટીમ તૈનાત છે। તમામ ડીસીપી કક્ષાના અધિકારીઓએ પોતાના વિસ્તારની 100% બૂથ વિઝિટ કરી હતી અને આ સાથે 3 ડેટા સેન્ટર અને એક સ્ટ્રોંગ રૂમની ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત 68 પોઈન્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી, જ્યાં શંકાસ્પદ વસ્તુની હેરાફેરી રોકવા માટે સઘન તપાસ હાથ ધરી। આચારસંહિતાને લઈને લાયસન્સવાળા 4003 હથિયાર કબજે કરાયા। આ સાથે આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ અને કેન્દ્રીય પોલીસ દળ અને અન્ય રાજ્યોની હથિયારી પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે, જેથી આ બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે। અમદાવાદ શહેરમાં આગામી 7મી મે 2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને જે મતદાન યોજાવાનું છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલી છે। અમદાવાદ શહેરની અંદર અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર અને ખેડા આ 4 લોકસભા સીટના અલગ અલગ બૂથ બિલ્ડિંગ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુસંધાને નિયત સ્કેલ મુજબ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે। અમદાવાદ શહેરની અંદર કુલ 4132 જેટલા બૂથ જે 1168 જેટલા લોકેશન્સ પર આવેલા છે। તો આ તમામ સ્થળો પર નિયત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તથા ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અમદાવાદ શહેર, કલેક્ટર શ્રી અને સીપી સાહેબના માર્ગદર્શન મુજબ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે। તો હવે લોકસભાની ચૂંટણીની અંતિમ ઘડીઓ